સૌપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જે જાહેર સુનાવણી રાખી છે ત્યારે હું ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાથી સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે. આગળ અમારા તમામ આગેવાનો, વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માનનીય અધ્યક્ષશ્રી સમક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોટ શક્ય હોય તો આજે કાચી નોંધ કાં તો ટૂંક જ સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું. સાથે સાથે માન્ય કલેક્ટરશ્રી, આપણે હું ધ્યાન દોરવા માંગુ છું કે કોઈ પણ ગામમાં આપણે કોઈ પણ સરકારનો કાર્યક્રમ કરવો હોય, ચાહે પીએમ નો કાર્યક્રમ કરવો હોય કે સીએમ નો કાર્યક્રમ કરવો હોય કે કોઈ મંત્રી તંત્રીનો કાર્યક્રમ કરવો હોય, પૈસા એક્ટ 1996 અને એના સુધારા 2017 માં એવી સ્પષ્ટ જોગવાઈ છે કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક્ટ લાગુ હોય સરકારી કાર્યક્રમ કરવા માટે પણ પીએમ કે સીએમ નો કાર્યક્રમ કરવા માટે પણ એ ગ્રામ સભાની પરવાનગી આવશ્યક છે. ત્યારે મારી આપને પ્રશ્ન છે, આજની આ સુનાવણી માટે ગ્રામ સભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ? આપની જે રજૂઆત હોય આપ કરતા રહો, નોંધું છું. ના, પણ જવાબ તો જોઈશે ને સાહેબ, જવાબ તો જોઈશે ને. કાયદા અમારા માટે છે, તમારા માટે નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. આ આપણો આજનો જે કાર્યક્રમ છે એ મંજૂરી માટેનો સરકારી એવો પહેલો કાર્યક્રમ નથી, પણ એક ઓફિસ પ્રોસિજરના ભાગરૂપનો કાર્યક્રમ. સાહેબ, અહીંયા કોઈ પ્રોસિજર નથી. હજારો લોકો બેઠા છે, પોલીસ તંત્ર છે, સામે જીએમડીસી ના અધિકારીઓ છે, તમે છો. કાલે ઉઠીને અહીંયા કઈ બનાવ બની જાય એના જવાબદાર કોણ? જવાબદારી કોની બનશે? પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. જો સાહેબ શ્રી બરાબર છે, કોઈ અણબનાવ બની જાય, કોઈ અઘટિત ઘટના ઘટી જાય, કોઈ અણબનાવ બની જાય આ પટવાણિયા ગ્રામ પંચાયતમાં, તો એની જવાબદારી કોની? તમે પરવાનગી પંચાયતની લીધી નથી તો આના જવાબદાર કોણ? કાલે અહીંયા કોઈ ઘટના ઘટી જાય એની જવાબદારી કોની? ના, પણ પરવાનગી તો તમારે પહેલા લઈ પડે સાહેબ. એ જોગવાઈ છે, કાયદાના નિયમોની વાત કરું છું. આ કોઈ સરકારી કાર્યક્રમ નથી. અમારે તમને આવેદન પત્ર આપવું હોય, અમારે ત્યાં વિરોધ પ્રદર્શન કરવું હોય તો તમે અમને 144 ની વાત કરો છો, જાહેરનામાની વાત કરો છો. અમારે ત્યાં તમે આટલો મોટો કાર્યક્રમ કરો છો તો કેમ અમારા પંચાયતની તમે પરવાનગી નથી લીધી? અધિક નિવાસી કલેક્ટરના જાહેરનામાની વાત કરો છો. અહીંયા આપણે હજારો લોકો બેઠા છે, એ પણ જીએમડીસી ને જમીન સંપાદનના પર્યાવરણની મંજૂરીને લઈને કાલે ઉઠીને અહીંયા ઘટના કોઈ ઘટી ગઈ, તમે સૌપ્રથમ ગ્રામ સભાની પરવાનગી સ્પષ્ટ બંધારણના આર્ટિકલ 244(13) માં સ્પષ્ટ ઉલ્લેખ છે. બરાબર છે. પૈસા એક્ટ 1996, પૈસા એક્ટ એના સુધારા 1917 માં સ્પષ્ટ જોગવાઈ છે કે આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ, ચાહે પીએમ નો હોય કે સીએમ નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય, એની ગ્રામ સભા એની ગ્રામ પંચાયતની પરવાનગી લઈને જ કાર્યક્રમ કરવાની જોગવાઈ છે. નિયમો તમારા માટે પણ છે ને અમારા માટે છે. કાલે ઉઠીને અહીંયા કોઈ ઘટના ઘટી હોય તેની જવાબદારી કોણ લેવાનું છે? આ એક કોઈ સરકારી કાર્યક્રમ નથી. અગાઉ પણ મેં કહ્યું છે, ફરીથી કહું છું, આ એક વહીવટી પ્રક્રિયા. ના સાહેબ, આ નોંધ કરો. તમે ગ્રામ સભાની આપના જે પણ સૂચનો હોય, ગ્રામ પંચાયતની કોઈ પણ પરવાનગી વગર આટલો મોટો અહીંયા કાર્યક્રમ કર્યો છે. જે પણ અહીંયા કંઈ પણ થાય અઘટિત ઘટના તો આ તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે. સાહેબ, આમાં તમે 6 ગામની વાતો કરી છે કે 6 ગામના લોકોને અમે જે પણ લોકો અહીંથી વિસ્થાપન થશે, પુનર્વસન થશે, એમને પુનર્વસનનો ખર્ચો આપીશું, એમને આવાસ આપીશું, રોજગાર આપીશું, 20 વર્ષ સુધી મહિને 11,900 રૂપિયા આપીશું, 18 લાખ રૂપિયા એને આવાસના આપીશું. મારે મેનેજમેન્ટને એ પૂછવું છે કે માત્ર આ પ્રોજેક્ટ બનવાથી 6 ગામને અસર નથી થવાની સાહેબ. આ પ્રોજેક્ટથી
આ વિસ્તારના લગભગ 10 કિલોમીટર સુધીના તમામ ગામોને આની અસર થવાની છે. તો એ ગામો માટે તમારા પર શું પ્રાવધાનો છે, એમના માટે શું જોગવાઈઓ છે, એની મેનેજમેન્ટ આપણને જવાબ આપે. જોગવાઈઓ બાબતે જે પણ કાયદા અનુરૂપ જોગવાઈઓ થતી હશે એ તમામ જોગવાઈઓ કરવામાં આવશે. પણ કાયદાની જોગવાઈ તમારે આ બધુંને લઈને રહેવું જોઈએ ને. તમે માત્ર 6 ગામની વાતો કરો છો, પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે, જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે, હવા પ્રદૂષિત થવાની છે, ધ્વનિ પ્રદૂષણ થવાનું છે, જમીન પ્રદૂષણ થવાના છે, લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે. તો આજુબાજુના 10 કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઇસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના 10 કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પણ પ્રાવધાન કરવા જોઈએ. જે તમે કર્યા નથી એટલે મારી સ્પષ્ટ માંગો છે, આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ અને પરવાનગી ઇસીની પરવાનગી નહીં હોવી જોઈએ. સર, આપણે પ્રેઝન્ટેશનમાં બતાવ્યા કે શમનના પગલાં શું શું લેશું, વાયુ જલ પ્રદૂષણના, અવાજ પ્રદૂષણના શમનના પગલાઓ શું લેશું. સાથે સાથે જે પેકેજ બતાવ્યું તે આરએનઆર કાયદા મુજબ જે વિસ્થાપિત થશે એના જ લાગુ પડતું હોય પેકેજ. પણ આજુબાજુના જે બફર ઝોનના એરિયાની વાત કરે છે એમને બી રજૂઆત પણ પ્રદૂષણ નહીં થાય અને જે પણ પ્રદૂષણ હશે એ અંડર ધ લિમિટ કાયદાની જોગવાઈ મુજબ કાર્ય કરશું. અને સાથે સાથે જે પણ આજુબાજુના ગામડા છે એમના માટે સ્કિલ ડેવલપમેન્ટ શું શું કરી શકાય અને પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકાય એના તમામ પગલાં લેવામાં આવશે. આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે સાહેબશ્રી, આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે આ વિસ્તારની તમામ પર્યાવરણની નુકસાન થવાનું છે. જીવ સૃષ્ટિથી માંડી માનવ જાતિ માટે, વન વિભાગ માટે, પાણી પ્રદૂષણ હોય, હવા પ્રદૂષણ હોય, ધ્વનિ પ્રદૂષણ હોય, ભૂગર્ભ જળ, સપાટી જળ, તમામ પ્રકારનું અસ્ત વ્યસ્ત થઈ જવાનું છે. અહીંના લોકોનું જીવન જે ગામ સાથે જોડાયેલું છે, સમાજ સાથે જોડાયેલું છે, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ બધું છિન્ન ભિન્ન થઈ જવાનું છે. એટલા માટે આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી. મારો વાંધો છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ થાય. સાહેબજી, આમાં આપણે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીનના પ્રદૂષણનું સમયાંતરે આપણે મોનિટરિંગ પણ કરાવતા રહીશું અને એને જાણકારીમાં લઈને એના પરિણામો જે આવશે એના આધારે યોગ્ય પગલાં પણ લઈશું અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જ્યારે આવશે એની કન્ડિશનમાં પણ આપણે એનું કમ્પ્લાયન્સમાં પણ દર 3 મહિને આ વિગતો જમા કરીશું. આમાં જે પ્રોસિડિંગ શરૂઆતમાં બધા સમક્ષ કન્સલ્ટન્ટ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે, તો માનનીય અધ્યક્ષશ્રી માત્ર ને માત્ર 10 કે 12 પાનાની આખી માહિતી મૂકી છે. અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે 1400 હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત થવાનો છે. સાહેબ, એમાં જે લોકો ગામતળમાં પોતાના ઘર બનાવીને રહી છે, જે લોકો સરકારી ખરડામાં સરકારી પડતરમાં રહી છે, જે લોકોના નામે આજે પણ ઘરો નથી, જે લોકોના નામે આજે પણ જમીનો નથી, એમના માટે શું પ્રાવધાનો છે એવી કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી. એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના 7-12 નીકળે છે, જે લોકોના ઘર નંબરો પડેલા છે, એ લોકો માટે આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આરએનઆર પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી. એટલે માટે હું એમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમારી પાસે કોઈ આંકડો છે કે આમાં કેટલા લોકો, અંદાજિત આંકડો પણ છે તમારી પાસે કે આમાં કેટલા લોકોને આપણે શિફ્ટિંગ કરવા માંગીએ છીએ? આપણે 3 ફેઝમાં જે વિસ્થાપનનું આપણે વિચારેલ છે. પહેલા ફેઝમાં ધમલાઈ આવશે, જેમાં આશરે 150 જેવા ફેમિલી. આપણે વાત કરી સર્વેની, તો સર્વે આપણે નથી કર્યો, જે આશરે ફિગર છે. આ વિસ્થાપન પહેલા ગામ સાથે વિચાર વિમર્શ કરી અને સર્વે કરશું. આજની તારીખમાં સર્વે નથી કરાય. બીજો છે ફેઝ 2માં પટવાણીયામાં આવે છે અને ફેઝ 3માં મોરડ ને એ ગામ આવે છે. આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબશ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી, અમારી પાસે અંદાજિત, એમની પાસે અંદાજિત આંકડો પણ નથી. આ ખૂબ જ ગંભીરતાપૂર્વક હું તમારી ધ્યાન પર મૂકું છું કે આવી રીતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને આપણે બેઠા હોય અને કન્સલ્ટન્ટ વિભાગ પર કોઈ આવી માહિતી ના હોય, આનાથી બીજી કોઈ ગંભીર બાબત જ ના હોઈ શકે. એટલે આ
મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્ર ને માત્ર વચનો આપીને આ ભોળી પ્રજાને છેતરીને એમની જમીનો માંગવાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય એવું મને લાગે છે. એટલે આ પ્રોજેક્ટ રદ કરવા મારે તમને મારો એકદમ ગંભીરતાપૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અહીંયા નહીં થવો જોઈએ. મારે કન્સલ્ટન્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પર જાણવું છે માન્ય અધ્યક્ષશ્રી કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે. હાલમાં સર કોઈ કંપની સાથે એમઓયુ થયેલ નથી. આજે આગળ પણ મેં કીધું હતું કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય, માનો કે અહીંયા કોલસો આપણે કરવા જઈ રહેલા છે, બંધારણ તો એવું કહે છે કે શેડ્યુલ 5 એરિયામાં પૈસા એક્ટમાં પંચાયત એની માલિકી છે, વ્યક્તિ એનો માલિક છે, સરકારનો અહીંયા એક પણ ઇંચ જમીન નથી. ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે, જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોલસો જોઈએ છે તો આવનારા દિવસોમાં આ પંચાયતો પર એ લોકો વેચાતો લઈ પંચાયતો એમને કોલસો કાઢીને આપવા સક્ષમ બનશે. અને કોલસો સરકારને પણ જોઈએ કે કોઈ પણ અદાણી અંબાણીને ટોરેન્ટોને જોઈએ તો આ પંચાયતો પરથી વેચાતો લે એવી મારી આપણને સ્પષ્ટ સૂચના છે. કાં તો કોઈ પણ કંપની એ જીએમડીસી પણ અહીંયા આવે તો આપણે પંચાયતને ભાગીદારીમાં લે. પૈસા એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે માન્ય કલેક્ટર શ્રી કે કોઈ પણ પંચાયત કોઈ પણ એના ગામમાં કોઈ પણ ખનીજ મળે છે, એ કોલસો હોય, રેતી હોય, બ્લેકસ્ટોન હોય, કોઈ પણ મળે એમાં પંચાયતની 50% ભાગીદારી હોય છે. વન પેદાશમાં પણ ભાગીદારી છે. તો આવનારા ભવિષ્યમાં અહીંયા તમે જેટલા પણ મિલિયન ટન કોલસો કાઢવા માંગો તો શું તમે એમાં પંચાયતને 50%ની ભાગીદારીમાં રાખવા માંગો છો કે કેમ? અગર નથી રાખવા માંગતા તો આ પ્રોજેક્ટ રદ કરવા માટેનો હું વાંધો દર્શાવું છું. તો માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે પણ આવા પ્રોજેક્ટો આવે છે, લોભામણી લાલચો આપીને જમીનો પોલીસનો ઉપયોગ કરીને દાબ દબાણ કરીને આજે પણ તમે જોઈ શકો છો એટલી બધી પોલીસ મૂકી છે કે કોઈ સામાન્ય માણસ 2 દિવસથી પોલીસ પૂછે છે કે ક્યાં જવાના, કોણ આવવાના, હું આવવાના, એવો હાવ ઉભો કરવામાં આવે છે. લોક સુનાવણીમાં પણ એવો હાવ ઉભો કરવામાં આવે છે કે હા સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે. એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે, એસઆરપી આવશે, મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પણ કેટલાક લોકો હશે એમને કહેશે કે તમારા હાઈવા મૂકીશું, પોકલેન મૂકીશું, તમારા માણસોને કામ આપીશું. આવી લોભામણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે. ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું હશે અધ્યક્ષશ્રી, પહેલાની લોક સુનાવણીમાં કદાચ આના 10% લોકો પણ નહીં આવતા હશે. પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. હવે કોઈ પણ સંજોગોમાં એક પણ ઇંચ જમીન અમે તમને આપવા માંગતા નથી. એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઈસીની મંજૂરી, કોઈ પણ જાતની સંપાદનની કામગીરી, કોઈ પણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી. અમે ભૂતકાળમાં બહુ પ્રોજેક્ટોમાં હમણાં જ પેલા કાશી દાદી પોતાની આખી વેદના રજૂ કરીને ગયા છે. તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે 45 વર્ષ થયા છતાં પણ વળતરો નથી મળ્યા. આજે પણ ભટકે છે, વલખા મારે છે. આજે પણ અમને ભૌતિક સુવિધાઓ નથી. એટલે અમે ઢોર ઢાકર વાળા લોકો છે, અમે મહેનતનો રોટલો ખાવા વાળા લોકો છે, ખેતી પર નિર્ભર કરવા વાળા લોકો છે. અમને અમારા ઢોર ઢાકરને તમે કદાચ કોઈ જગ્યાએ ફ્લેટ આપી દેશો, તમારા મરઘા બકરા કે અમારી ગાય ભેંસ અમે ત્યાં બાંધી શકવાના નથી. એટલે અમારે તમારા કોઈ આવાસની, કોઈ પૈસાની કે કોઈ વળતરની કે કોઈ રોજગારીની જરૂર નથી. એટલે અમે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ, વાંધો ઉઠાવીએ છીએ અને ખાસ નોંધથી આ પ્રોજેક્ટ રદ થાય એવી આપસીને વિનંતી કરીએ છીએ. વધારે વિશેષ નથી કહેતા, પણ જે પણ વ્યવસ્થા આજે આપના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે આપણને દુઃખ થાય છે. અહીંયા લાખો રૂપિયાના તમે ટેન્ટ બનાવ્યા છો, અહીંયા કેટલા ખર્ચા એ પ્રકારે જીએમડીસી કરતી હશે, પણ આજે પીવાના પાણી અને બેસવા માટે લોકો 2 કલાકથી આપશ્રીને પણ કહે છે કે સાહેબ અમને બેસવાની વ્યવસ્થા કરો, સાહેબ અમને પીવાના પાણીની વ્યવસ્થા કરો. આજે તમે જમીન લેવા માટે આવ્યા છો ને, આજની જ અમારી પરિસ્થિતિ આ પ્રકારની છે. એટલે હવે અમે